મહાદેવ મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે મૂળ દ્વારકા પહોંચી ગયા છે અને મૂળ દ્વારકા ઘણા મંદિર છે નાના મોટા, તો આજે આપણે બધા મંદિરની વિઝિટ કરવાના છે અને એમના દર્શન કરવાના છે અને વિડીયો તમે પૂરો જોતો રહેજો જેનાથી તમે પણ એમના દર્શન કરી શકો। સોમનાથ જિલ્લાનું એક એવું પ્રાચીન મંદિર જ્યાં દ્વારકાધીશ ખુદ આવ્યા હોય એવું મંદિર જેનું નામ છે મૂળ દ્વારકા, જ્યાં ભગવાન દ્વારકાધીશથી 5000 વર્ષ જૂનું મંદિર છે અને કહેવાય કે એમને સ્થાપેલું શિવલિંગ, એમને સ્થાપેલી ગુફા, એમને સ્થાપેલી વાવ ત્યાં છે। એને સાથે સાથે ઘણા બધા નાના મોટા બીજા મંદિરો પણ આવેલા છે। આ જગ્યા છે કોડીનારથી માત્ર 5 કિલોમીટરના અંતર આવેલ મૂળ દ્વારકા, જ્યાં ભગવાન દ્વારકાધીશનું મંદિર સાથે સાગર હનુમાનજી, ખોડિયાર માતાજી, રામાપીર અને ઘણા બધા નાના મોટા મંદિરો અને સાથે સાથે ઘણા બધા કુંડો અને ઘણી બધી જગ્યાઓ એક જ સ્થાન ઉપર આવેલી છે। પૂરો વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે। જય ગિરનારી, જય દ્વારકાધીશ। મિત્રો, તો આપણે મૂળ દ્વારકાધીશના દર્શન કર્યા પછી જે સાગર હનુમાન છે એમના દર્શને જઈ રહ્યા છે, તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં, મજા આવશે। વિડીયો સારું લાગે તો જેમ કે પહેલાં જ કીધેલું છે, લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। આજુબાજુમાં જોઉં તો બધા ફરવા માટે જ અહીંયા આવેલા છે, કારણ કે સાંજના સમયે વાતાવરણ એકદમ ઠંડુ છે અને તેમજ અહીંયા દરિયો મોજા મારે છે, તો બધા એમાં નાહવા માટે આવેલા છે। ખૂબ મજા આવી। આગળ આપણે જય દ્વારકાધીશ। આ ભગવાન કૃષ્ણનું મંદિર છે ને 5500 વર્ષ પહેલાંનું છે કે મથુરામાંથી જ્યારે જરાસંઘની યારે યુદ્ધ કરતાં કરતાં ભગવાન ભાગ્યા એટલે રણછોડ કહેવાના, અને ત્યાર પછી ભગવાને અહીંયા આવીને આરામ કહેવાય। અહીંયા પણ વિશ્વકર્માએ નગરી બનાવી રાખી હતી એના માટે। અહીંથી ભગવાન ત્યાં નીચે તમે જાઓ તો ગુફા છે, એની દ્વારા બરડા ડુંગર પોરબંદર પાસે ત્યાં મુચકુંદ ઋષિ તપ કરતા હતા, ત્યાં ભગવાન ગયા, કારણ કે કાલ યવનને શ્રાપ હતો કે જો એ મુચકુંદની સામે આવે તો બળીને ભસ્મ થઈ જાય। એટલે ભગવાને લીલા કરવા માટે આ એક પ્રયોગ કર્યો અને પોતે ત્યાં ગયા। મુચકુંદ ઋષિ સૂતા હતા, પોતાનું વસ્ત્ર હતું એની માથે ઉડાડી દીધું અને આ કાલિયવનને એમ લાગ્યું કે કૃષ્ણ સૂતા છે, એટલે એને જેને એકદમ કપડું ખેંચ્યું, એટલે એ મુચકુંદની આંખ ઉગડીને એની સામે આવે એટલે બળીને ભસ્મ છે। ત્યાંથી ભગવાન દ્વારકા ગયા, દારૂક નામના રાક્ષસને માર્યો, પછી રૂક્ષ્મણીજીનું હરણ કરી અને બાજુમાં રૂક્ષ્મણી તળાવ છે, ત્યાં વડલો પણ છે હાલમાં, ત્યાં આવીને ભગવાન રૂક્ષ્મણી અને કૃષ્ણ બેઠા। ત્યાર પછી દાઉદજી મહારાજ પાછળ છઈને લઈને આવ્યા અને અહીંથી પછી ભગવાન માધવપુર જઈ અને લગ્ન કર્યા। આ ભગવાન કૃષ્ણનો ઇતિહાસ ભાગવતની અંદર પણ આ કથા બતાવેલી છે।